નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે મોટી જણક ગામની અંદર મહેશભાઈ ગલાણીની વાડીએ. તો આવો જાણીએ આપણે એની ટેટીની અંદર અત્યાર સુધીમાં હું ટ્રીટમેન્ટ કરી. હા મહેશભાઈ, મજામાં? મજામાં ભાઈ. તો શું છે મહેશભાઈ, હવે ટેટીનું વાવેતર કઈ કર્યું હતું? ટેટીનું વાવેતર 11મા મહિનાની 25 તારીખ. 11 મહિના 25 તારીખ. કેટલા વીઘાનું વાવેતર કર્યું આપણે? 6 વીઘા. 6 વીઘાનું વાવેતર કર્યું. તો મહેશભાઈ, શરૂઆતની અંદર પાયાના ખાતરમાં તમે શું નાખ્યું? તમે પાયાના ખાતરમાં ડીએપી એક જ ને સાણિયું ખાતર? સાણિયું ખાતર 100 ડબલ ફારકા. 100 ડબલ ફારકા 4 વીઘાની અંદર? 6 વીઘા. 100 વીઘાની અંદર 100 ડબલ ફારકા નાખ્યા. ને આ ટેટીનું વાવેતર કયું છે મહેશભાઈ? આ છે આપણે લોહીપુરી, બીએસએફની લોહીપુરી. હા હા. તો અત્યાર સુધીની અંદર આપણે પાણીનું પિયત કઈ રીતના આપેલું છે? પિયત આપણે કલાક 4 દિવસે આપીએ. કલાક અત્યારે? તો આની અંદર તમે ઉપરથી રાઉન્ડ મારવાની અંદર શેના વધારે પડતી રાઉન્ડ માર્યા? રાઉન્ડ તો ફરતા અલગ અલગ મારીએ છે. ફૂગનાશકના અત્યાર સુધી લગભગ 5 મારી દીધા. અલગ અલગ ફૂગનાશકના 5 મારી દીધા. કયું ફૂગનાશક વાપરી ગયેલ છે તમે? પ્રોસ્પેલ હતું એક કોરોમંડલ વાળાનું. હા હા. એક સિજન્ટા વાળાનું કંઈક નવીન સારું નામ છે. સ્કોરિયમ. હા, સ્કોરિયમ. ને બાકી તો બીજા ઓલા પાવડર 1-2 વાર નાખ્યા. હા હા. એટલે 5 માર્યા. ને આ વખતે થોડીક થીપ્સ વધારે હતી ને. હા હા. તે ગોદરેજનું ગ્રાસિયા કરીને આવે ને એ માર્યું હતું. હા હા. ગોદરેજનું ગ્રાસિયા માર્યું હતું અંદર થ્રિપ્સની અંદર. હા, થ્રિપ્સ ને એનું રિઝલ્ટ બહુ સારું હતું. હા હા. પછી મહેશભાઈ, તમે પોર જીટેટીન વાવેતર કર્યું એમાં કેટલું ઉત્પાદન મળ્યું તમને વીઘે? પોર વીઘે 100 ટન થયું હતું. હા હા. પોર 100 ટન થયું હતું ને એમાં હજી અમારે થોડુંક ગરમી આવી ગઈ હતી ને. હા હા. તે ટનક તો બગડી ગઈ હતી. અવાર તમને ટેટી કેવી લાગે? પોર કરતા સારી છે, નબળી છે? હા, પોર કરતા વેલે તો બહુ ગ્રોથ છે. પોર એટલો બધી અમારો વેલો નહોતો. હા હા. જો તમે ખેડૂત મિત્રો, મહેશભાઈની ટેટી હારામાં ટેટી છે. વારીને ઉપર છે ને ફંગસની અંદર પાવડરી મિલ્યું, ડાઉની મિલ્યાની કોઈ જાતની અસર દેખાતી નથી. થોડુંક ફ્રૂટ સેટિંગ અત્યારે હજી સેજ મોડું છે. વહેલાનો ગ્રોથ હોય સારો છે, પણ જે ફ્રૂટ સેટિંગ સારું છે એ તંદુરસ્ત છે. બાકી ટેટી એકંદરે સારી છે. જોઈ શકો તમે ટેટી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો.